એક એક રસ્તા એવા ખરાબ છે કે એને ક્યારેય તો કે અમે સડકમાં એટલા વાપર્યા, અમે ફલાણામાં એટલા વાપર્યા, પણ તો વાપર્યા તમે ક્યાં? આ રસ્તા તો તમે જોવો, તમારી એટલી તો આંખી ઉગાડો. સરકાર મોટી વિકાસની કે ખેડૂતલક્ષીની વાતો કરે છે, બાકી અમરેલી જિલ્લાનો ખેડૂત બરબાદ થયો છે. તો એ મારા ગામની અંદર હજી કોઈ મજૂર માણસને રોજગારી મળે એવું નથી. અને પછી 10 થી 15 વર્ષ થયા તો આ પાર્ટીએ મારા ગામની અંદર 5 લાભાર્થી મકાન આપ્યા, એવું પણ હજી આજની તારીખમાં બન્યું નથી. અને વાતો કરે છે અમે લોકોને, નાના માણસોને મકાન આપશું, ઓલા માણસોને આપશું, રોજગારી આપશું, પણ હજી આજની તારીખમાં મારા ગામની અંદર મજૂર માણસને રોજગારી નથી મળી. એમ કોઈ નાના માણસોને મકાન 15 વર્ષની અંદર નથી મળ્યું. એ મારા ગામની હામુસ ખાતરી આપું છું, તપાસ કરી લે. મારા ગામની અંદર 15 વર્ષમાં સરકારે મકાન નથી આપ્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી ગઈ છે, ત્યારે અમરેલી જિલ્લા પંચાયતની જે 34 બેઠકો છે તેના આપણે છીએ ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ગાધકડા જિલ્લા પંચાયત બેઠક પર આપણે અહીંના સ્થાનિકો જોડે છીએ. આપણે આ વિસ્તારની જે સમસ્યાઓ છે, આ વિસ્તારમાં જે કોઈ વિકાસના કામો છે, આપણે તે અંગે જ આ લોકો સાથે વાત કરવાના પ્રયત્ન કરીશું. હાલમાં જે રીતે સરકાર જે વિકાસના દાવાઓ કરી રહી છે, પરંતુ જનતા શું કહી રહી છે આપણે જનતા પાસે જાણશું. આપણે અહીંના સ્થાનિક સાથે જો વાત કરી. વડીલ, તમારું નામ શું, ગામ કયું, અને અમરેલી જિલ્લા પંચાયતની ગાધકડા બેઠક છે, કેવા આ વિસ્તારમાં વિકાસના કામ થયા છે, તમે શું ઈચ્છો છો? મારું નામ દેવસિંહભાઈ ભગવાનભાઈ બલદાણિયા, મારું ગામ ગોરડકા છે. સાહેબ, આ વિસ્તારના પ્રતિનિધિઓ કે મોટી મોટી વાતો કરી છે આપણી વચ્ચે કે અમે સૌની યોજનાના પાણી આપશું, અમે 24 કલાક વીજળી આપશું, ઘણા બધા પ્રશ્નો કરીને ગયા, પણ આ છતાંય કોઈ કામ થયા નથી. આજે તમે જુઓ, અહીંથી લીખાળાનો રસ્તો જુઓ, તમે અહીંથી વિજપડીનો રસ્તો જુઓ, વિદ્યાનગરનો રસ્તો જુઓ, તો એક એક રસ્તા એવા ખરાબ છે કે એને ક્યારેય તો કે અમે સડકમાં એટલા વાપર્યા, અમે ફલાણામાં એટલા વાપર્યા, પણ તો વાપર્યા તમે ક્યાં? આ રસ્તા તો તમે જોવો, તમારી એટલી તો આંખી ઉગાડો. કે આદિ ઉદીમાં કોઈ પણ કામ એવા છેવાડાના ગામડા કે ભાઈ આ અમારે વચ્ચેના ગામડા કહેવાય કે જેને કોઈ હોસ્પિટલ નજીકથી લાગુ ન પડતી હોય, કોઈ સારી સ્કૂલ લાગુ ન પડતી હોય, એવા ગામડા છે. છતાં પણ પ્રતિનિધિઓ એક પણ મુલાકાતે આવ્યા નથી કે ભાઈ તમારે શેના પ્રશ્નો છે, શું પ્રશ્ન છે, બરોબર. તો અત્યાર સુધીમાં આવા કોઈ કામ આ વિસ્તારની અંદર થયા નથી. ભાઈ ગામડામાં કેવું હોય કે ભાઈ ખેડૂતોના નાના નાના કામ હોય, એને કાંઈ મોટી યોજના ન જોતી હોય કે એને પોષણક્ષમ ભાવ મળી રહે, એને રોડ રસ્તા સારા હોય, એને સુવિધાઓ આરોગ્યની છે આવી સુવિધાઓ મળી રહે એવું જોતું હોય, પણ છતાં એ કાંઈ મળતું નથી. ચૂંટણી આવી છે, સરકાર તો વિકાસની વાતો કરે છે, પણ ગ્રામીણ કક્ષાએ જે વિકાસ થવો જોઈએ એવું તમારા ગામમાં તમે શું માનો છો, કઈ ઉણપ છે? હજી વિકાસ છે વાતુનો, સિટીની અંદર, ગામડાની અંદર નહીં. આજે તમે જોવો જ છો ને, તમને નજરે દેખાય છે કે આ પશુપાલકો છે કે પશુઓને સારવા માટે અત્યારે જગ્યાઓ નથી રહ્યું, ગૌશરણ વળાઈ ગયા, ધોરણધરો નેતા એ બધા અત્યારે કે તો ત્યાં આમાં ફલાણી ફેક્ટરી બને, ફલાણું આમ બને, હવે દબાવી દીધા. ખેડૂતોને પોષણ ભાવ નથી મળતા. આપણે સાથે અહીંયા એક ખેડૂત છે, આપણે એને પૂછવાના પ્રયત્ન કરીશું. વડીલ, ક્ષેત્રમાં શું કહેશો તમે? જિલ્લા પંચાયતની ચૂંટણી આવી ગઈ છે, આ વિસ્તારમાં કેવો પ્રતિનિધિ તમે ઈચ્છી રહ્યા છો, અને શું તમારી લાગણી માગણી છે? આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે આવી રહી છે, તો એમાં એક ખેડૂતના દીકરા તરીકે મારી આશા એવી છે કે ઉમેદવાર શિક્ષિત આવવો જોઈએ, ખેડૂતોના નક્કર પ્રશ્નોની રજૂઆત કરી નક્કર પરિણામ લાવી શકે એવો ઉમેદવાર આવે તેવી આશા છે. સાવરકુંડલા કે અમરેલી જિલ્લાની અંદર ખારાપટના ગામડાઓમાં કે મોટા ભાગના ગામડાઓમાં સૌની યોજનાનું પાણી મળ્યું નથી. તો ખોડિયા ડેમ છે, હાથસણી સેલ દેદુમલ ડેમ છે, તો દેદુમલ ડેમનું પાણી ખેડૂતોને મળતું નથી. તો ડેમ બનાવીને ફાયદો શું? સરકાર મોટી વિકાસની કે ખેડૂતલક્ષીની વાતો કરે છે, બાકી અમરેલી જિલ્લાનો ખેડૂત બરબાદ થયો છે. કુદરત આધારિત ખેતી છે, વરસાદ આધારિત, એટલે અત્યારે કમોસમી માવઠાઓ થઈ રહ્યા છે. ગયા વર્ષે, આ વર્ષે અને અત્યારે પણ માવઠા થાય, ખેડૂત બરબાદ થાય છે. એની સામે કોઈ સરકાર નક્કર પગલાં નથી ભરતી. ખેડૂતોનો માલ સ્ટોરેજ રાખવા માટે ખેડૂતોને સ્ટોરેજ નથી આપતા. બીજું કે ભાવો પોષણક્ષમ ભાવો નથી મળતા, એની સામે ખર્ચ વધી ગયો છે. પરિસ્થિતિ એવી છે કે ગામડાઓ અત્યારે ખાલી થઈ રહ્યા છે.
ખેડૂતનો દીકરો અત્યારે શહેર તરફ વળ્યો છે. ગામડાઓ ખાલી થયા છે. વિકાસની વાતો ખાલી કહેવાય છે. વિકાસ થયો છે એ ભારતીય જનતા પાર્ટીનો ને એના આગેવાનો 306 કરોડ રૂપિયાનું જો ગુજરાતમાં પાર્ટી ફંડ મળ્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીને મળ્યું છે કે બીજા કોઈ રાજકીય પક્ષોને? ખેડૂતને શું મળ્યું? 1 વીઘે 3,520 સરકારનું સહાય પેકેજ. એમાં હવે ખેડૂત એનું ખર્ચ કઈ રીતે, એનું જીવન કે એનું પરિવારનું ગુજરાન કેમ ચલાવી શકે? એકંદરે ખેડૂતને બરબાદ કરવા માટેની આ સરકાર છે. અમરેલી જિલ્લા પંચાયતનું બજેટ હોય તેમાં આરોગ્ય, શિક્ષણ, સિંચાઈના પાણી આવી અને ઘણી જોગવાઈ હોય છે. તમારા વિસ્તારની તમારી ગાધકડા બેઠક છે એમાં શું વિકાસ થયો છે? વિકાસ હું તમને કહું તો રામગઢ થી ગાધકડા આવો, ગાધકડા થી તમે વીરપડી જાઓ, વીરપડી થી તમે વિદ્યાનગર જાઓ કે ગાધકડા થી તમે ગાધકડા જાઓ, એક પણ રસ્તો એટલા ખરાબ છે કે કદાચ પ્રેગ્નેન્ટ મહિલા હોય તો રસ્તામાં થઈ જાય ડિલિવરી. આવી પરિસ્થિતિ છે. એમાં શિક્ષણની વાત કરીએ તો શિક્ષણની અંદર દરેક પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ છે. એ આ વિધાનસભાના ટેબલ ઉપર શિક્ષણ મંત્રી પણ કબૂલે છે. તો શિક્ષકો ન હોય તો શિક્ષણ કઈ રીતે મળે? સરકાર ખાનગીકરણ તરફ હાલી રહી છે. એટલે એના લાગતા વળગતા કે મળતિયાઓ સ્કૂલોની પરમિશન તરત આપે છે. એટલે ફીઓ લોકો પાસે ઉઘરાવાય છે મોટા પાયે. સામાન્ય માણસ કે સામાન્ય ખેડૂતનો દીકરો અત્યારે સારું શિક્ષણ મેળવી કે એવી કોઈ શક્યતા નથી. આરોગ્ય જે છે તો આરોગ્યની અંદર હાલો બિલ્ડિંગો બનાવે છે. ફાયદો કોને? કોન્ટ્રાક્ટરોને કે મળતિયાઓને? આરોગ્યની અંદર ડોક્ટરોની કે નર્સની કે FHWની, MHWની બધાની ઘટ છે. કઈ જગ્યાએ તમે આરોગ્યનો લોકોને સુખાકારી માટે બજેટ જાય ક્યાં? બજેટ મેં તમને કીધું એમ લાગતા વળગતા મળતિયાઓને પાર્ટીને ફંડ 306 કરોડ મળતું હોય તો આ ક્યાંથી મળે? આપણે સાથે અહીંયા ખેડૂત છે એને પૂછ્યું પડે શું તમે માનો છો, કેવો ઉમેદવાર માનો છો કે જિલ્લા પંચાયત બેઠક પર કે જે લોકોનો વિકાસ થાય, ગામનો વિકાસ થાય? સારો ઉમેદવાર આવે, ખેડૂતનો ઉમેદવાર આવે, ભણેલો આવે ને કામ કરે એવો માણસ આવે, રોડ રસ્તા સારા કરે એવો આવે, ભાવતાલ સારા આપે એવો આવે ઉમેદવાર તો સારું રહે ને એવો ઉમેદવાર મેકે તો સારું રહે. આપણી સાથે અહીંના જે સરપંચ પ્રતિનિધિ છે એમને પૂછી વડીલ તમારું નામ શું ને હાલમાં જે જિલ્લા પંચાયત બેઠકની ચૂંટણી છે કેવો માહોલ છે અને તમે શું ઈચ્છી રહ્યા છો? મારું નામ સંતીભાઈ મનુભાઈ કલાણીયા છે, પ્રતિનિધિ સરપંચ છું ગાધકડા ગામની અંદર. પહેલો તો આ સરકારને મારે એટલું જ કહેવાનું છે કે મારા ગામની અંદર મજૂર વર્ગ મોટું છે, તો પાર્ટી વારે વારે એમ કહે છે કે અમે મજૂર લોકોને લાભ આપીએ છીએ, મજૂર લોકોને કામ ચલાવી છીએ, રોજગારી આપી છીએ, તો એ મારા ગામની અંદર કોઈ મજૂર માણસને રોજગારી મળે એવું નથી. અને પછી 10 થી 15 વર્ષ થયા તો આ પાર્ટીએ મારા ગામની અંદર 5 લાભાર્થી મકાન આપ્યા, એવું પણ હજી આજની તારીખમાં બન્યું નથી. અને વાતો કરે છે અમે લોકોને નાના માણસોને મકાન આપશું, ઓલા માણસોને આપશું, રોજગારી આપશું, પણ હજી આજની તારીખમાં મારા ગામની અંદર મજૂર માણસને રોજગારી નથી મળી. એમ કોઈ નાના માણસોને મકાન 15 વર્ષની અંદર નથી મળ્યું. એ મારા ગામની હામુસ ખાતરી આપું છું, તપાસ કરી લે. મારા ગામની અંદર 15 વર્ષમાં સરકારે મકાન નથી આપ્યું, એવું હું વિનંતી કરું છું. તો આ સરકાર શું કરે છે તો આ સરકારને જરાક જોવું જોઈએ. પહેલા એમ કે અમે રોજગારી આપી છે, તો મારા ગામની અંદર રોજગારી તો કોઈ નાના માણસને મળી નથી આજની તારીખમાં. અને એવી વાતો કરે છે કે રોજગારી આપી છે, મકાન આપી છે, તો મારા ગામની અંદર ગાધકડા ગામની અંદર હજી કોઈ પણ ગરીબ માણસને 5 થી 1 પણ મકાન નથી મારા ગામની અંદર ગરીબ માણસને મળ્યું. તો એટલું આ સરકારને કહું છું. તો આ ઉમેદવાર તમે હારો મેકો તો જોઈને મેકજો, મારા ગામની અંદર લોકોને રોજગારી મળે અને ગામની અંદર 5 મકાન અપાવે ગરીબ માણસને, એવો ઉમેદવાર મોકલજો. આ 5 વર્ષનો અહીંયા જે પ્રતિનિધિ હતા એને 5 વર્ષમાં કર્યું શું? તો જે આગલા પ્રતિનિધિ હતા એને તો જે કર્યું છે, પણ એને તો પાર્ટી લેવલે કામ કર્યું છે, તો પાર્ટી લેવલે એવા મુજબ કામ થયા નથી. અને અત્યારે મારી રીતે હું ગામની અંદર કામ કરું છું, સારા કામ થયા છે મારી રીતે, મારી તાકાતથી હું પણ કામ લાવી શકું છું અને કામ કરું છું. એ ગામને તમારે કોઈ બીને પૂછવાની છૂટ છે. આપણે અહીંયા ખેડૂત છે એને પૂછવાના પ્રયત્ન કર્યું. વડીલ તમારું શું નામ છે અને હાલમાં જે જિલ્લા પંચાયતની ચૂંટણી આવી છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેવા પ્રતિનિધિ હોવા જોઈએ, તમે શું ઈચ્છો છો? અને આ જે બેઠક છે આમાં શું હજી ખામીઓ છે અને એના માટે શું કરવું જોઈએ? મારું નામ નિર્મળ વાટલિયા છે.
આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી છે એ પંચાયતી રાજની સંસ્થાને જીવતી રાખવા માટેની ચૂંટણીઓ છે. જે તે સમયે પંચાયતી રાજનો ધારો આવ્યો ત્યારે એનો મુખ્ય હેતુ એવો હતો કે કેન્દ્ર સરકારની કે રાજ્ય સરકારની જે યોજના છે એ યોજના છેવાડાના અંતિમ માનવી સુધી પહોંચી શકે અને સત્તાનું વિકેન્દ્રીકરણ થાય એટલા માટે આ પંચાયતી રાજનો ધારો આવ્યો. આ જે ચૂંટણી છે એ ચૂંટણીમાં એવા જનપ્રતિનિધિઓને આપણે ચૂંટવા જોઈએ અને એવા જનપ્રતિનિધિઓને પાર્ટીએ ટિકિટ આપવી જોઈએ કે જે શિક્ષિત હોય, આ વિસ્તારની પ્રજાને જાણતા હોય, આ વિસ્તારની સમસ્યાથી તે વાકેફ હોય અને એ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સરકારી જે તે પ્રક્રિયા છે પ્રક્રિયાથી પણ તે વાકેફ હોવા જોઈએ અને અધિકારીઓની સાથે રહીને અને અધિકારીઓનું ટેબલ ખખડાવીને જે વ્યક્તિ પ્રશ્નનું નિરાકરણ લાવી શકે એવા વ્યક્તિઓને પ્રજાએ ચૂંટવા જોઈએ. ઉપરાંત આ વિસ્તારમાં આજે તમે જોવો તો તમામ પ્રકારે બધી જ રીતે સુવિધાનો અભાવ છે. આજે આ વિસ્તારમાં આ મેઇન ખાસ રીતે તમે જોવો તો શિક્ષણનો અભાવ છે, આરોગ્યનો અભાવ છે અને જે તે રીતે જોવો તો આ વિસ્તાર છે એ કૃષિ આધારિત અર્થવ્યવસ્થા ધરાવતો વિસ્તાર છે. શિક્ષણમાં જોવો તો રાજ્ય સરકારે પણ સ્વીકારે છે કે અમરેલી જિલ્લામાં શિક્ષકોની ઘટ છે. એ શિક્ષકોની ઘટના લીધે આજે પ્રાથમિક ધોરણના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં 20-30 હજાર રૂપિયાની ફીઓ ભરવા મજબૂર થયા છે. આ વિસ્તારમાં ઉચ્ચ અભ્યાસ માટેની કોલેજો અને યુનિવર્સિટીનો અભાવ છે. માટે જે યુવાનો 12 પાસ કરીને મોટા અભ્યાસ માટે બહાર જેવા કે મેડિકલ છે, મેનેજમેન્ટ છે કે પછી એન્જિનિયરિંગ છે, એના માટે તેને મોટા શહેરમાં જઈને લાખો રૂપિયાની ફી ભરવી પડે છે. આ વિસ્તારમાં સ્થાનિક રોજગારની સમસ્યા છે. જે રીતે સરકાર વાત કરે છે કે અમે રોજગારની ગેરંટી આપીએ છીએ, તો ગામડામાં આજ સુધીમાં જે રીતે મનરેગાનું કામ હોય, 100 દિવસની રોજગારની ગેરંટીનું કામ હોય, જેને આપણે રાહતની કામગીરી કહીએ છીએ, એ કામગીરીમાં પણ આજે ક્યાંક ને ક્યાંક રૂકાવટ આવી છે. એ કામગીરી આજે પણ હજી શરૂ થઈ નથી. આ વિસ્તારના યુવાનો ગામડા છોડીને બહાર જઈ રહ્યા છે. એનું મુખ્ય કારણ છે કે સુવિધાનો અભાવ છે. જેને પોતાનું જે એજ્યુકેશન છે, એજ્યુકેશન આધારિત તેને રોજગારની જરૂર છે, એ રોજગાર નથી. એટલા માટે તેને શહેરમાં જવું પડે છે. સાવરકુંડલા તાલુકાની વાત કરું તો આ સાવરકુંડલા તાલુકો એ છેલ્લા ઘણા વર્ષોથી લોખંડ સાથે સંકળાયેલો વિસ્તાર છે. ત્યાં ઉદ્યોગ કાંટાનો હતો, પરંતુ માત્ર ને માત્ર વિધાનસભામાં લોકોએ વાતો કરી, સરકારે લેટર પેડ જાહેર કર્યા કે અમે કુંડલાને જીઆઈડીસી આપશું. આજ સુધી જીઆઈડીસીનો પાયો નાખવામાં નથી આવ્યો અને કુંડલાનો જે કાંટા ઉદ્યોગ હતો તે આખા એશિયા ખંડમાં વખણાય એ આજે કાંટા ઉદ્યોગ રજળી પામ્યો છે. સાવરકુંડલામાં કોઈ પણ પ્રકારનો ઉદ્યોગ આજે વિકસિત થઈ રહ્યો નથી. એટલા માટે સરકારને વિનંતી કરીને જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવે છે એ ચૂંટણીઓમાં બધી રીતે સક્ષમ હોય એવા વ્યક્તિને ચૂંટવા જોઈએ, જે યુવાનો બાબતે વાત કરી શકે, મહિલાઓ બાબતે વાત કરી શકે. ગુજરાત સરકારની જે સારી પોલિસી છે કે ખરાબ પોલિસી છે, પોલિસીનું લાગુ કરાવી શકે, આવો તમામ પ્રકારે જે વ્યક્તિ કામ કરી શકે તેને આપણે ચૂંટવા જોઈએ અને પ્રતિનિધિઓએ એને ટિકિટ આપવી જોઈએ. ખેડૂતો અને પશુપાલકો આની શું સ્થિતિ છે? ગરીબોને આવાસની યોજના આવી તો જિલ્લા પંચાયતમાં અનેક જોગવાઈઓ છે, શું કર્યું લોકોએ? જો ભારતીય સંવિધાનમાં જે પંચાયતી રાજની સંસ્થાઓ છે તેની 11મી અનુસૂચિમાં પંચાયતી રાજની સંસ્થા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત 29 વિષયો ઉપર કાર્ય કરવાની સત્તા છે. પરંતુ આજે જનપ્રતિનિધિઓને પણ ખબર નથી કે અમારે શું કામ કરવાનું છે. એને જનપ્રતિનિધિ જે ચૂંટાઈને આવે છે એ લોકોને ખબર નથી કે ભાઈ અમે આજે ચૂંટાશું તો પંચાયતી રાજની સંસ્થાઓના કાર્ય શું કરવાના છે. એટલે આ વિસ્તારમાં જે ખેડૂતોની મુખ્ય સમસ્યા છે, તો ખેડૂતોની મુખ્ય સમસ્યામાં એને પોષણક્ષમ ભાવોની સમસ્યા છે. જે રીતે મોંઘવારી વધી છે તે રીતે ખેડૂતોની આવક થઈ નથી. જે રીતે મનમોહનસિંહની સરકારમાં કપાસનો ભાવ 1500-1600 રૂપિયા હતો, આજે એનોય કપાસનો ભાવ છે, પરંતુ ડીએપીનો જે જગ્યાએ ભાવ હતો એ આનાથી આજે 3 ગણો ભાવ ડીએપીની ઠેલીનો થયો છે. વીજળીનો જે ભાવ હતો એ પણ આજે વધ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતનો જે ઇનપુટ કોસ્ટ છે તેની સામે તેની આઉટપુટ એટલે કે તેની ઇન્કમ બમણી થઈ નથી. સરકાર તેના ચોપડે માત્ર ને માત્ર બમણી ઇન્કમના બણગા ફૂટે છે. એ પ્રકારનું આજે વિસ્તારમાં કાંઈ પણ છે નહીં. તમે વાત કરીએ તો છેલ્લે દિવાળીના સમયમાં જ્યારે ખેડૂતનો પાક લણણીનો સમય હતો, એ લણણીના સમયે કમોસમી વરસાદે ખેડૂતને ભાંગી નાખ્યા અને એના લીધે સરકારે મસ્ત મોટું 10,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું, પણ તેનો ભાંગાકાર કરો તો 1 વીઘે 3500 રૂપિયા થાય. શું ખેડૂતને 1 વીઘે ખાલી 3500 રૂપિયાનો ખર્ચ થતો હોય છે? નહીં, કોઈ કાળે શક્ય નથી કે તેને 3500 રૂપિયાનું સૂજી શકે. માલધારી સમાજની વાત કરીએ તો આ કમોસમી વરસાદના લીધે તેના જે પણ ચારાનો પાક હતો એ ચારાનો પાક નુકસાન પામ્યો છે. જે માલઢોર છે આજે તે પાક ખાઈ ન શકે, તેના લીધે પણ આજે માલધારી સમાજ
પોતાના માલ લઈને અન્ય વિસ્તારોમાં જેવા કે ગીરનું જંગલ છે એવા વિસ્તારમાં માલઢોર લઈને પલાયન કરવા મજબૂર થયો છે. ઉપરાંત જે ગોચરની જમીનો હતી, ગોચરની જમીનો સરકારના પ્રતિનિધિઓને એના મળતિયાઓને આજે ખનન કરવા માટે આપવામાં આવી છે. એટલે આવા ઘણા બધા પ્રશ્નો છે આ વિસ્તારમાં જેનું સોલ્યુશન લાવવું જરૂરી છે. અન્યથા વિસ્તારના ગામડાઓ તદ્દન ખાલી થઈ જશે. આ વિસ્તારના તમે અમુક ખારાપાટના કે એવા તમે ગામડા જો તો ત્યાં આજે ડેલે તાળા દેખાય છે. જે જગ્યા આથી 10 વર્ષ પહેલા ડેલે વડીલો બેઠેલા આપણને જોવા મળતા, ક્યાંક ને ક્યાંક યુવાનો અને બાળકો ભણતા આપણને જોવા મળતા, પરંતુ આજે ગામડા યુવાનો વિહાણો સુવિધા વિહોણા થયા છે. એટલા માટે આ ગામડાને મજબૂત કરવા માટે ફરીથી પાછા મજબૂત જનપ્રતિનિધિઓને આ વિસ્તારે ચૂંટવા જોઈએ. આ વિસ્તારમાં મજબૂત જનપ્રતિનિધિ ચૂંટવાની માંગ અહીંના સ્થાનિકો કરી રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ છે, ગાધકડા જિલ્લા પંચાયતની બેઠક પર સાથે અમરેલી જિલ્લાની 34 બેઠકો છે, જે પ્રજાના પ્રતિનિધિ છે તેને યોગ્ય રીતે સારા ઉમેદવારો આવે તેવી અહીંના સ્થાનિકો આશા સેવી રહ્યા છે. ફારૂક કાદરી, ગુજરાત તક, અમરેલી.